મહત્વના સમાચાર આણંદથી, જ્યાં બોરસદના અલારસા ગામમાં દુર્ઘટના બની। મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર મૃત્યુ થયું, જ્યારે કે 2 લોકો ઇજાગ્રસ્ત થયા। આ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ દુર્ઘટનામાં રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટ લારીને નુકસાન પહોંચ્યું છે। મહાકાય વૃક્ષની નીચે રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટ લારી હતા અને તેમાં મહાકાય વૃક્ષ જ્યારે ધરાશાયી થયું તેમાં એક વ્યક્તિનું મોત થયું છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા જલ્પેશ આપણી સાથે જોડાયા છે। જલ્પેશ, વધુ શું વિગતો? હાલ તો કોઈ વરસાદ નથી કે એટલો ભારે પવન નથી ફૂંકાયો, પરંતુ બોરસદના અલાસરા ગામે આ ગમખાર ઘટના ઘટી છે, જેમાં બસ સ્ટેન્ડ પાસે આવેલું તોતિંગ વૃક્ષ, જે લીમડાનું વૃક્ષ હતું, તે ધરાશાયી થયું। અચાનક જ ધરાશાયી થતા નીચે રહેલા જે લોકો છે તે પણ દબાયા હતા, સાથે સાથે વૃક્ષની નીચે રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને ઈજાગ્રસ્ત લોકોને ક્યાંક ને ક્યાંક સારવાર અર્થે ખસેડ્યા છે। પરંતુ મહત્વની બાબત છે કે વૃક્ષ એટલું તોતિંગ હતું અને કઈ રીતના પડ્યું તે તપાસનો વિષય છે। જી, આભાર આપનો આ માહિતી માટે।